ગુડ મોર્નિંગ, રાધે રાધે. આજે આપણે 3 થી 4 નવી યુનિક આઇટમ ચાખવાની છે. તો સવારના પોરમાં આપણે રગડા જેવી બાપા સીતારામ હોટલની ચા પી અને દિવસની શરૂઆત કરી લીધી છે. અને પછી આપણે આવી ગયા ઓફિસે આવ્યા એટલે આપણે ગારિયાદાર, ઢસા, લીલિયા, લાઠી પેમ્પલેટ વિતરણ કરવાના હતા. તો એ બધા પેમ્પલેટની તૈયારી કરી, કેલ્ક્યુલેશન કરી અને પછી પેમ્પલેટ આપણે મોકલી દીધા. એ પત્યું એટલે આપણે એક લોનની ફાઇલ હતી એ બેંક ઓફ બરોડામાં આપી અને પછી ત્યાંથી આપણે નીકળી ગયા ચેતનભાઈ પાસે. તો ચેતનભાઈ આપણને બપોરે મસ્ત રગડા સમોસા રાજસ્થાની એક આપણને ખવડાવ્યા છે, જે ભવાની માળાના છે અને આપણે એક્ઝેક્ટ અજમેરા શોપિંગની સામે મળે છે દામનગરમાં. તો એની અચૂક મુલાકાત લેજો. પછી આપણે નીકળી ગયા એક કર્ણાવતીમાં દાબેલી ખાવા માટે. તો કર્ણાવતીની દાબેલી બી ખાધી, તીખી તમતમતી, અને દાબેલી ખાય અને પડી ગઈ સાંજ એટલે આપણે આવી ગયા ટિફિન લેવા માટે. તો ટિફિન લેવા માટે આવ્યા એટલે આપણે ખાઈ લીધું ટિફિન, અને ટિફિનમાં બટેટાનું શાક, ભાખરી, છાશ અને પુલાવ હતો. તો પુલાવ ખાય અને આપણે આવી ગયા તુલસી પાનેથી જવાનું તો આપણે શેખ પીપરિયા ગાડી ડિલિવરી કરવા માટે. તો મિત્રો શેખ પીપરિયાના બસ સ્ટેન્ડે આવી ગયા અને આપણે ગાડી એક એક્સચેન્જ કરવાની હતી ને અહીંયા એક સોલરવાળા ભાઈને મળવાનું હતું. ત્યાંથી આપણે રસ્તામાં આવી ગયું ભીંગરાળ. તો ભીંગરાળના મસ્ત એકદમ વખાણાય એવા ગોળા ખાય અને દિવસનો આપણે અંત લાવી ગયો. કેવો લાગ્યો?